સુરત કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સતત તે શંકાના ઘેરાવામાં છે। કોંગ્રેસ પક્ષ પણ તેઓને ગદ્દાર હોવાના આક્ષેપ લગાવી રહ્યો છે। આવી સ્થિતિમાં હવે છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે। આ દરમિયાન મંતવ્ય ન્યૂઝની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હતી અને નિલેશ કુંભાણી વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે મીડિયાને જોઈ અને ઘરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। हाल निलेश कुंभाणी कांग्रेस नेताओं संपर्कथी पण बहार छे અને નિલેશ કુંભાણીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ પૂર્વ કોર્પોરેટર દ્વારા નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો સુરત શહેરની અંદર લગાવવામાં આવ્યા છે, જેમાં લોકશાહીનો હત્યારો અને ગદ્દાર હોવાનું લખાણ પણ લખવામાં આવ્યું છે। આ સાથે જ કુંભાણી વિવાદમાં ખોટી સહીનો મુદ્દો પણ ખૂબ જ ઉકળી રહ્યો છે। बिल्कुल थी सूरतना जे कांग्रेसना पूर्व उम्मीदवार निलेश कुंभाणी हता तेमने लईने अनेक आक्षेपबाजीओ चाली रही है, अनेक वाद विवाद है ते चाली रह्या छे। कारण के निलेश कुंभाणी जे छे तेमनुं फॉर्म रद्द थयुं हतुं अने त्यारथी ज आखो मामलो जे छे ते सामे आवी रह्यो छे। दिवसे ने दिवसे अलग अलग खुलासा थई रह्या छे, तो अलग अलग आक्षेपो पण दिवसे ने दिवसे तेमना पर थई रह्या छे। हाल निलेश कुंभाणी जे छे तेमना क्यांक स्थाने तपास करवामां आवी हती, परंतु निलेश कुंभाणी तेमना निवास स्थाने पण नथी। तेमना निवास स्थाने तेमना पत्नी छे, बाळको छे। समग्र मामलानी वात करीए तो निलेश कुंभाणी जे छे तेमना टेकेदारो छे ते फरी गया हता। तेमना टेकेदारोए एफिडेविट रजू कर्युं हतुं, जणाव्युं हतुं के आमां सही तेमनी नथी। त्यारे टेकेदारो फरी गया छे के केम ते पण एक मोटो प्रश्न छे। अने तेमनी सही नथी तेवा एफिडेविट रजू करनार जे आ त्रणेय टेकेदारो हता ते त्रणेय टेकेदारो निलेश कुंभाणीना अंगत संबंधीओ हता। निलेश कुंभाणीए पोताना उमेदवारी पत्रक में ज्यारे टेकेदारो में खास नाम नोंधाव्युं त्यारे कांग्रेसनो एक पण कार्यकर्ता नहीं, परंतु तेमना अंगत संबंधीओने नाम लखाव्युं हतुं। जेने लईने कांग्रेसीओ द्वारा आक्षेप करवामां आवी रह्या छे के निलेश कुंभाणीए पोताना स्वार्थ माटे थईने पोताना ज टेकेदारो छे ते पोताना सगावाला राख्या ने जेनाथी तेमणे आ समग्र मामले फेरवी तोड्युं छे। એટલે સમગ્ર મામલે કહી શકાય કે નિલેશ કુંભાણી સામે આક્ષેપ થયા છે કે તેમણે પણ રૂપિયા લઈ લીધા છે અને ફોર્મ રદ કરાવ્યું છે। સાથે સાથે તેમના ટેકેદારોએ પણ રૂપિયા લઈ લીધા છે। આ પ્રકારની વાતો ચાલી રહી છે। ત્યારે નિલેશ કુંભાણી છે તે તેમના ઘરે નથી। તેમના પત્ની જે છે તેમનું કહેવું છે કે નિલેશ કુંભાણી છે તે અમદાવાદ ગયા છે, પરંતુ હજી સુધી આવ્યા નથી। ત્યારે સમગ્ર મામલે વાત કરીએ તો હીરાબાગ ખાતે પૂર્વ કોર્પોરેટર દ્વારા નિલેશ કુંભાણી છે તેમનું બેનર મારવામાં આવ્યું હતું। નિલેશ કુંભાણી વોન્ટેડ, લોકશાહીનો હત્યારો, ગદ્દાર, આ પ્રકારનું બેનરમાં લખાણ લખવામાં આવ્યું હતું। તમામ જે સુરતના મતદાતાઓ છે તેમની સાથે વિશ્વાસઘાત કરનાર નિલેશ કુંભાણીને સવાલ પૂછો તેવો પણ આ બેનરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રકારે નિલેશ કુંભાણી પર થઈ રહેલા જે આક્ષેપો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ નિલેશ કુંભાણી હજી ક્યાં છે તેમની સત્તાવાર રીતે કોઈ પણ માહિતી સામે આવી નથી। નિલેશ કુંભાણીના પત્ની કહી રહ્યા છે કે તેઓ અમદાવાદમાં છે, પરંતુ અમદાવાદમાં ગયા તો અહીંયાથી જે પ્રકારે નીકળ્યા હતા ત્યારે વાત થઈ હતી તે મુજબ તેઓ હાઈકોર્ટમાં જવા રવાના થયા હતા, પરંતુ અત્યારે તે હાઈકોર્ટમાં પહોંચ્યા પણ નથી। અને કારણ કે આ સમગ્ર મામલે પહોંચવાનું હતું, પરંતુ હાઈકોર્ટમાં તેઓ પહોંચ્યા નથી ને તેને જ લઈ કહી શકાય કે રાજ્યની જે ચૂંટણી પંચ છે તેમણે દિલ્હી મોકલ્યો છે। કારણ કે આ કુંભાણીના વિવાદમાં જે ખોટી સહીનો મુદ્દો હતો તેમાં નિલેશ કુંભાણી છે તેઓ ક્યાંક ને ક્યાંક એવું સાબિત થઈ ગયું છે કે તેમણે આ જે ટેકેદારોની સહી હતી તે ખોટી કરેલી હતી। એટલે નિલેશ કુંભાણી ખોટા ઠર્યા છે। તેને જ લઈને આ રિપોર્ટ જે છે તે રાજ્ય પંચે દિલ્હી મોકલી આપ્યો છે। હવે દિલ્હી ચૂંટણી પંચ જે છે ત્યાં સમગ્ર મામલે તપાસ કરશે અને જે દિલ્હી ચૂંટણી પંચને રિપોર્ટ મોકલ્યો છે તેમાં કહી શકાય કે જો આ ગુનો સાબિત થશે તો નિલેશ કુંભાણીને 3 વર્ષની સજા પણ થઈ શકશે। એટલે સમગ્ર મામલે નિલેશ કુંભાણી છે તેમની ક્યાંક ક્યાંક જે મુશ્કેલી છે તેમાં વધારો થઈ શકે છે। નિલેશ કુંભાણી હજુ પણ સુરતની અંદર છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જ્યારથી આ ઘટના બની ત્યારથી નિલેશ કુંભાણી સુરત બહાર આવશે ત્યારે નિલેશ કુંભાણી સામે આવશે। નિલેશ કુંભાણી હવે ક્યારે સામે આવે છે અને નિલેશ કુંભાણી અત્યારે છે ક્યાં એ તો તપાસ બાદ જ માલુમ પડશે। જી, તો રાજકારણની અંદર સુરત બેઠક ખૂબ જ ચર્ચાઈ રહી છે।